એટલે ભાગવત વગેરેમાં જે લીલાનું નિરૂપણ આવે છે ત્યાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુના સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ એ રીતે જે ભક્તોના ભાવ હતા એનું નિરૂપણ ભાગવતની વ્યાખ્યાન સુબોધનીની અંદર બહુ વિસ્તારથી કર્યું છે. એની અંદર ભાગવતનો જેમણે વાંચન કર્યું હશે એમને ખ્યાલ હશે કે જન્મ પ્રકરણ પછી તરત તામસ પ્રકરણનો આરંભ થાય છે. તામસ ભક્તો છે એમને ફલની જે અનુભૂતિ થઈ છે અને પ્રભુએ એમની સાથે જે લીલાઓ કરી છે એ લીલાઓ આપણે બધાને રોચક લાગે. એની અંદર દ્વારકાની અંદર જે યાદવો કે પટરાણીઓ જેવી શાલીનતાથી, આજ્ઞાને અધીન રહીને દૈન્ય ભાવથી પ્રભુની સેવા ચાકરી કરી રહ્યા છે એવી કોઈ વાતો ત્યાં જોવા નહીં મળે. ત્યાં છીના ઝપટ, રિસાઈ જવું, મનાવવું, આવી જાતની જે સ્નેહના એકદમ તીવ્ર આવેગમાં થતી જે લીલાઓ છે ભક્તો તરફથી પણ અને ભગવાન તરફથી, એ બંને તરફે આ પ્રકારની લીલાઓ જોવા મળે છે. ભાવનાઓ પણ એવી જ ત્યાં પ્રકટ જોવા મળે છે. એને કારણે ત્યાં એમને ફલાનુભૂતિ અથવા તો વિરહનો જે અનુભવ છે, એટલે ભગવત સંયોગ કે ભગવત વિપ્રયોગ, એ બંનેનો અનુભવ પણ ત્યાં એવો તીવ્રતાનો જોવા મળે છે. એવો તીવ્ર વિયોગનો અનુભવ સાત્વિક પ્રકરણની અંદર એટલે દ્વારકા લીલાની અંદર બહુ ઓછો જોવા મળે છે. કેવલ એક રૂક્ષ્મણીજીનો સાથે જે પ્રણય કલહ છે એમાં જે ઉપાલંબ પ્રભુએ આપ્યું છે અને રિસાઈ ગયા છે, એ એકાદ બે પ્રસંગોને છોડતા કોઈ એવો વિશિષ્ટ ત્યાં પ્રસંગ નથી લીલામાં. કેમ કે ત્યાં સુધી બધા ભક્તોમાં બહુ ઠાવકાઈ આવી ગઈ છે. આટલો વર્ષ સુધી ઠાકોરજીનો સંસર્ગમાં રહીને પૂરેપૂરા સમજી ગયા છે કે ભગવાન કેવા છે, એટલે એમના અંદર વિવેક, ધૈર્ય બધું દ્રઢ થઈ ગયું છે. સહન શક્તિ પણ પ્રચંડ આવી ગઈ છે. ત્યાં બહુ લડાઈ ઝઘડા કે રૂસામણા મનામણા એવું બધું ખાસ જોવા નથી મળતું. પરંતુ તામસ પ્રકરણની અંદર હજી પ્રભુનો પ્રથમ જ સંસર્ગ થયો છે એટલે બંને પક્ષમાં એ જાતનો વધારે તીવ્ર ભાવનો આવેગ જોવા મળે છે. એટલે પ્રાયઃ પુષ્ટિમાર્ગી વૈષ્ણવોમાં જ નહીં, જેટલા પણ કૃષ્ણ ભક્તિના સંપ્રદાયો છે એની અંદર પ્રભુની વ્રજલીલાનું આકર્ષણ જબરજસ્ત છે. મોટા ભાગના લોકો જે ભાગવત વગેરેનું અનુસંધાન કરતા હોય છે એ લોકો પણ દશમસ્કંદના પૂર્વાર્ધ ઉપર વધારે રુચિ રાખતા હોય છે. ઉત્તરાર્ધમાં વધારે રુચિ એમની આવતી નથી. આ જે મનોવૃત્તિ છે એ ખોટી છે એમ શ્રી મહાપ્રભુજી નથી માનતા, પણ આ થોડું ઉતાવળિયું પગલું છે એમ શ્રી મહાપ્રભુજીને લાગે છે. જો માત્ર ભાગવતને જેમ શ્રી મહાપ્રભુજી સાંગોપાંગ દ્વાદશાંગ પુરુષના એક અંગના પ્રત્યંગના રૂપમાં પ્રત્યેક સ્કંધ એ રીતે આખું સ્વરૂપ ભાગવતનું ભગવન નામાત્મક છે, ત્યારે એના દશમસ્કંધ અને એમાંય ફરી પાછું માત્ર પૂર્વાર્ધ અને એમાંય ફરી પાછી પંચાધ્યાયી માત્ર આટલા ઉપર જો કોઈ કેન્દ્રિત થઈ જાય તો એ એટલું માત્ર પ્રભુનું સ્વરૂપ એ કેટલું ધારણ કરી શકશે, એ તૂટી ન જાય વાસણ પાત્ર છે એમ મહાપ્રભુજીને બીક લાગે છે. એને કારણે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથના આરંભમાં અથવા તો પોતાના સમગ્ર જેટલું પણ સ્તોત્ર સાહિત્ય છે એની અંદર પણ શ્રી ગોસાઈજી દ્વારા જરૂર પાછળથી સ્વામિનીજીનું સ્તોત્ર વગેરે પ્રકટ થયા, પરંતુ શ્રી મહાપ્રભુજીએ એ ન કર્યું. કારણ એ જ હતું કે એની એ ભાવનાની ધારણા શક્તિ અને પાત્રતા એટલે અધિકાર, યોગ્યતા ન હોય અને એને એ વસ્તુ ઉપલબ્ધ થઈ જાય તો એનો બગાડ થાય. એટલે એવી અલૌકિકતાની ભાવના, એટલો તીવ્ર વૈરાગ્ય, સંસાર વિરક્તિ, લૌકિક આવેશ ન હોય એવી વ્યક્તિ જ આ તામસ લીલાઓ છે એને યથાર્થ રૂપમાં સમજી શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને પુષ્ટિમાર્ગના આદર્શના રૂપમાં સ્થાપિત કર્યા છે. કેમ કે
એ એક એવું સ્થાન છે, એવા ભક્તનું ચરિત્ર છે કે જેને આપણે આજે પણ અનુસરી શકીએ છીએ. ન તો યશોદાજીને અનુસરી શકાશે, ન કોઈ ગોપીજનોને કે ન કોઈ ગોપ સખાને અનુસરી શકાશે. કેમ કે ત્યાં તો એ ચરિત્ર છે કે જ્યાં ભગવાને એમને એ ભાવ એમના અંદર રૂઢ કર્યો છે, સ્થાપિત કર્યો છે, એવું સ્વરૂપ પોતાનું એમના સામે પ્રકટ કર્યું છે. એને કારણે એ ભાવને પ્રભુ એન્ટરટેન કરી રહ્યા છે કે સ્વીકારી રહ્યા છે કે એનો આનંદ લઈ લેવડાવી રહ્યા છે. પણ એ સ્થિતિ તો આધુનિક કાળની અંદર બહુ મુશ્કેલ છે, એટલે અશક્ય પ્રાય છે એમ કહી શકાય. તેવી સ્થિતિમાં ભક્તનો કોઈ આદર્શ આધુનિક ભક્ત વિચારે, શોધે તો કોણ હોઈ શકે? એટલે શ્રી મહાપ્રભુજીએ બહુ સેફ જગ્યા શ્રી યમુનાજીમાં જોઈ છે કે એમના અંદર કોઈ ઉત્પાત નથી જોવા મળ્યા. લીલાની અંદર એમણે કોઈ પ્રભુ સામે કોઈ અનધિકાર ચેષ્ટા કરી હોય કે પ્રભુ પાસેથી કોઈ જાતની યાચના કરી હોય કે કોઈ જાતની હઠ કરી હોય કે કોઈ એવી જાતનું પ્રભુની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હોય. નિરંતર દાસ ભાવનાથી, દૈન્ય ભાવનાથી અનુકૂળ રહીને પ્રભુના એક લીલા છે એના તટસ્થ સાક્ષી જ્યારે પ્રભુએ સૌભાગ્ય આપ્યું છે, તો સ્નાન આદિની અંદર નિમિત્ત બનાવ્યા છે, તો સૌભાગ્ય માની લીધું છે. સ્નાન નહીં કરી અને તટ ઉપર જ કેવલ ક્રીડા કરવાનો વિચાર કર્યો છે, તો માત્ર સાક્ષી ભાવથી પ્રભુની લીલાને જોઈ રહ્યા છે. આ જે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ ઐહિકે પારલોકે છે સર્વથા શરણમ હરિ અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસો ગોક્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્યકાર્પણે ષડવિધા શરણાગતિ. આ જે શરણાગતિની ષડ ભાવનાઓ છે, આ બધી જ ત્યાં મૂર્ત રૂપમાં યમુનાજીની અંદર જોઈ શકાય છે. એટલે યમુનાજીને જો પુષ્ટિમાર્ગના આદર્શના રૂપમાં સ્થાપિત કરવામાં આવે તો યમુનાજીને અનુસરનારો કદી કોઈ ગોટાળા નહીં કરે પુષ્ટિમાર્ગમાં. એટલે ઘણા બધા ભયસ્થાનોથી કે અનધિકાર ચેષ્ટા જેને આપણે કહીએ, એનાથી બચવા માટે યમુનાજી એક બહુ સુંદર આદર્શના રૂપમાં શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યા. પરંતુ યમુનાજીની દુર્ગતિ આપણે પણ બહુ ખરાબ કરી દીધી. એ યમુનાજીને જ નીલામી કરવાનું ચાલુ કર્યું. એમની ચૂંદડી મનોરથ ને એમના લોટી મનોરથો ને માલા પેરામણીને તો એવી બિચારાની દશા કરી દે છે કે આપણે દયા આવે કે યમુનાજી એટલે જ સુકાઈ જઈ રહ્યા છે. યમુનાજી કે ન રહે બાંસ ન બજે બાંસુરી. હવે ગટર જ મળે છે, યમુનાજી તો મળતા જ નથી. કેમ કે યમુનાજીને તો દિલ્હીવાળા જ પી જાય છે. ત્યાં ડેમ બાંધી દીધો છે, એટલે યમુનાજી તો ત્યાં જ નળોની અંદર અને સંડાસની અંદર વપરાઈ જાય છે. હવે ગોકુલ મથુરા વૃંદાવનમાં જે આવે છે એ દિલ્હીવાળાઓના સંડાસ પેશાબનું જે પાણી છે એ જ આપણે યમુનાજીના રૂપમાં પાન કરીએ છીએ. અમે તો વર્ષોથી છોડી દીધું પાન કરવાનું. હવે તો દર્શન કરવાથી પણ ચિત્તમાં ગ્લાનિ થાય છે. કેમ કે યમુનાજી તો હવે જો ખરેખર વ્રજના સ્થાનના મહાત્મ્યથી યમુનાજીનું મહાત્મ્ય છે તો ત્યાં યમુનાજી ઉપલબ્ધ નથી. તે સિવાય જો યમુનાજીનું મહાત્મ્ય કોઈને સૂચતું હોય તો હવે તો એણે દિલ્હીથી આગળ યમનોત્રી જવું જોઈએ, તો વસ્તુતઃ યમુનાજલ પ્રાપ્ત થશે. બાકી દિલ્હી પછી હવે વ્રજની અંદર તો ક્યાંય યમુનાજલ નથી. યમુનાજી કહે છે કે આ જ દુર્દશાના દંડ આપણે આપી રહ્યા છે. તમે જુઓ પ્રાયઃ કેટલી ખરાબ દશા છે. એક એક લોટીના 151, 251, 551, 1000 રૂપિયા લોકો આજકાલ અહીંયાથી લોટીમાં કેન ભરી ભરી અને વિદેશમાં લઈ જાય છે યમુનાજીને વેચવા. વચ્ચે એક વખત મેં છાપામાં વાંચ્યું હતું કે કોઈક એવી રીતે યમુનાજીનો કેન ભરીને જતો હતો, ત્યારે એ જે ત્યાં સામાનનું ચેકિંગ કરે વિમાનમાં, એ લોકોએ પૂછ્યું કે આ શું છે? કે મારું પવિત્ર જળ છે. તો એમાં એમણે એના TDS કે કંઈ પણ ચેક કર્યું હશે, જંતુનાશક એનું ટેસ્ટ બધા કર્યા, તો કે આ તો ઢોરને પીવા લાયક પણ નથી, ત્યાં જ ઢોળી નાખ્યું એણે. ઓલા ભાઈને કરવું શું હતું? એકના અનેક કરવા હતા. ટબુડી નાની નાની બનાવીને કેનમાં એમને ત્યાંથી લોટી મહોત્સવ કરી અને ત્યાં પૈસા કમાવવા હતા. યમુનાજી અહીંયા જ ઢોળાઈ ગયા. તો જ્યારે આ દશા યમુનાજીની આપણે કરી રહ્યા છીએ, એટલે શું મહાપ્રભુજી આપણને કઈ દૃષ્ટિથી યમુનાજીના સ્વરૂપનું દૃષ્ટાંત આપી રહ્યા છે એનો કોઈ દિવસ વિચાર કરજો. પાઠ લોકો ઘણા બધા કરે છે યમુનાષ્ટકના. શ્રી ગોસાઈજીએ અને પ્રાચીન આચાર્યોએ એના ઉપર જે વિવૃત્તિ પ્રકટ કરી છે, એમાં
એક એક અક્ષર યમુનાજીના વિભિન્ન સ્વરૂપોનું આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક જે વર્ણન છે, અને એ આખા વર્ણન પાછળનો જે હેતુ છે એનું જો આપણે વિચાર કરીએ તો ઘણી બધી કુપરંપરાઓ અત્યારે યમુનાજીને લઈને ચાલી રહી છે, એનાથી આપણે બચી શકીએ. એક યમુના પંથ ચાલે છે. ઘણા લોકો માત્ર યમુનાજીની લોટીની સેવા કરે છે. મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કર્યા કહીને મહાપ્રભુજીનું ગળું સુકાતું નથી, અને આપણે યમુનાજીની સેવા લઈને બેઠા છીએ. તો કોણ જાણે કેવી કેવી પરંપરાઓ આપણને. મૂળ વસ્તુ એ છે કે શ્રી મહાપ્રભુજીની વાણીને એના સાચા અર્થમાં આપણે નથી વિચારી, એને સમજી નથી, સમજાવી નથી. એનું પરિણામ છે કે લોકો સમય અને જીવન બગાડી રહ્યા છે. તો યમુનાષ્ટક છે એ આપણને શ્રી મહાપ્રભુજીનો ભક્તિનો માર્ગ એ નિર્ગુણ પુષ્ટિ ભક્તિનો માર્ગ છે એ વાત સમજાવવા માટે ષોડશ ગ્રંથની અંદર પ્રથમ સ્થાનમાં છે. બાલબોધ ગ્રંથમાં આ વસ્તુ પણ અનેક વખત મેં કહી છે કે પુષ્ટિ માર્ગ શેના માટે નથી એ વાત સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ પ્રકટ કર્યો છે. એટલે કોઈ પણ ધાર્મિક આસ્થા ધરાવનારી વ્યક્તિ, 500-550 વર્ષ જૂનો માર્ગ છે. મહાપ્રભુજી બહુ પ્રતાપી આચાર્ય થયા, ખૂબ પ્રસિદ્ધ છે લોકોમાં. ભારતભરમાં 84 સ્થાનો છે, જ્યાં જઈએ ત્યાં મહાપ્રભુજી. આજકાલ તો એવા સુંદર સુંદર જગ્યાએ બેઠકજીઓ પણ પ્રકટ થઈ ગયા છે કે આપણને એક પંથ દો કાજ થઈ જાય. ગોવામાં મહાપ્રભુજી પધાર્યા, બદ્રીનાથજીમાં પધાર્યા. તમને હિલ સ્ટેશનમાં જવું હોય તો હિલ સ્ટેશનમાં મહાપ્રભુજી મળી જાય, કોઈ બીચ ઉપર જવું હોય તો ત્યાં મળી જાય, અને જો કોઈ રણની સફારીમાં જવું હોય તો આ તરફ કોઈ જેસલમેર બાજુ હરિરાયજી મળી જશે આપણને, કે ક્યાંક શ્રી મહાપ્રભુજી પણ પ્રાપ્ત થઈ જશે. ગાઢ ગાઢ જંગલોની અંદર પણ શ્રી મહાપ્રભુજી ઉપલબ્ધ થઈ જાય છે. તો જ્યાં જ્યાં જોઈએ મહાપ્રભુજી છે તો જરૂર કંઈક ચમત્કારિક હશે એમ કરીને કોઈ પણ આસ્થા ધરાવનારી વ્યક્તિ છે પુષ્ટિ માર્ગ તરફ આકર્ષિત થાય કે ભાઈ આમણે શું કહ્યું હતું, આ શું માર્ગ છે. અને ભક્તિની મનોવૃત્તિ તો આમ પણ બહુજન સમાજની હોય જ છે, પરંતુ ભક્તિ માર્ગ છે એ શાસ્ત્ર એમ કહે છે કે એ તો કલ્પવૃક્ષ જેવું છે ભક્તિનો સ્વભાવ. એટલે જે ઈચ્છા કરો એ મનુષ્યની પૂર્ણ થાય. પ્રાયઃ લોકો ભક્તિભાવ ધરાવતા ભગવાનને લક્ષ્ય બનાવવા કરતાં ભગવાનને સાધન બનાવીને પોતાના કામ કઢાવવાની મનોવૃત્તિવાળા વધારે હોય છે. એટલે જેટલા પણ માતાજી કે અન્ય દેવી દેવતાઓ સંબંધી તમે જો ભજન સાંભળતા હશો, આજકાલ ઘણા બધા સર્વત્ર વગાય છે. તો મારું આવું કરી દે, ને આવું કરશે તો હું આમ કરી દઈશ, ને મારું તેવું કરી દે, ને મારો બેડો પાર કરી દે, ને મારા વિઘ્નો દૂર કરી દે, ને બસ આના જ ગાણાઓ સર્વત્ર આપણને સંભળાતા હોય છે. પુષ્ટિ માર્ગની અંદર પણ યમુનાજીનું યમુનાષ્ટકની આવી જ દશા થઈ ગઈ છે. ક્રોધી હોય તો યમુનાષ્ટક કરો, લોભી હોય તો યમુનાષ્ટક કરો, સ્વભાવ વિજય થઈ જશે તમારો. તો આવા સ્વભાવો સાથે આપણે યમુનાષ્ટકને જોડી દીધું. ગ્રહ બાધા નડતી હોય તો નવરત્ન કરી લો, શ્રીની પ્રાપ્તિ કરવી હોય તો શ્રી કૃષ્ણ શરણોમાં શ્રી 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 કરો. એમ જેટલા પણ સકામતા, એટલે આપણી લૌકિક કામનાઓ છે એને સંતોષવા માટે પુષ્ટિમાર્ગીએ જે કંઈ પણ દિવ્ય મંત્રો છે કે દિવ્ય સ્તોત્રો છે એનો ઉપયોગ આપણે કરતા થઈ ગયા. આ જે લોકો છે એમણે જો એક વખત બાલબોધ ગ્રંથનું અધ્યયન કર્યું હોત તો યા તો એમની સકામતાની ભાવના છે એ એમની ખોટી છે એ દૂર થઈ ગઈ હોત, અને જો માર્ગમાં પ્રવેશ કરતાં પહેલાં એમણે કર્યો હોત તો કદી પુષ્ટિ માર્ગમાં આવત નહીં. કેમ કે શ્રી મહાપ્રભુજી એ શક્યતાને બાલબોધના લેવલે વિચારેલી છે કે જો તમે પુષ્ટિ માર્ગમાં આવવા ઈચ્છો છો તો કૃષ્ણ સેવા અને કૃષ્ણ સ્વરૂપે તમારું ફલ છે, તે સિવાય અહીંયા બીજું કશું મળવાનું નથી. આના માટે આ માર્ગ પ્રકટ થયો છે, અને આ જો કામના હોય તો જ પુષ્ટિ માર્ગમાં આવજો. આ સિવાય તમારી જેટલી પણ ધર્મ સંબંધી કામના હોય, તમારા જેટલા પણ અર્થ પુરુષાર્થ હોય કે કામ પુરુષાર્થ હોય, કે તમને કોઈ મુક્તિની કામના હોય, તો એના માટે ઢગલાબંધ સંપ્રદાયો, ઢગલાબંધ પ્રણાલીઓ શાસ્ત્રે આપણને આપેલી છે, એને તમે જઈને અનુસરો. મહેરબાની કરીને પુષ્ટિ માર્ગને કેવલ કૃષ્ણ ભક્તો માટે છોડી દો. કેમ કે અહીંયા જો ફરી પાછો એ કચરો પટ્ટી છે એ ભરાશે તો કૃષ્ણ ભક્તોને આ માર્ગ છોડીને બીજે ક્યાંક જવું પડશે પાછું, કે એમના માટે જગ્યા જ નથી.
હવે મૂંઝવણ એ થઈ ગઈ છે કે આવો જ કચરો ભરાઈ ગયો છે, તો વસ્તુતઃ જેને પુષ્ટિ માર્ગને અનુસરવું છે એ લોકો મૂંઝારાનો અનુભવ કરે. અમારે ક્યાં જવું? જેમ બેઠકજીની અંદરથી આપણને અગાસી ઉપર ભાગી જવું પડે, હવે આધુનિક પુષ્ટિ માર્ગીઓની અંદર ખરો પુષ્ટિ માર્ગી મૂંઝાઈ રહ્યો છે. ચારે બાજુ બસ આ જ છે, આવું મારું કરો, મારું આમ કરો, મારું તે કરો, આ પીડા નિવૃત્ત કરો, આ પીડા નિવૃત્ત કરો. આના સિવાય બીજી કોઈ વાત જ નથી. જે વસ્તુને બાલબોધના લેવલે શ્રી મહાપ્રભુજીએ ધોઈ નાખી હતી, પોતનું કરી દીધું હતું. તો જ્યારે આટલી પૂર્વ ભૂમિકા આપણી થઈ જાય કે પુષ્ટિ માર્ગ શું નથી અને પુષ્ટિ માર્ગ શેના માટે છે, શું માર્ગનું સ્વરૂપ છે, તો હવે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત આપણે સમજી શકીએ. એટલે ષોડશ ગ્રંથમાં ત્રીજા ક્રમ ઉપર શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ સમજાવે છે. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ છે, એનું શીર્ષકમાં સિદ્ધાંત અને મુક્તા અને આવલી 3 પદો છે. મુક્તા એટલે તો મોતી, અને એની આવલી તમે સેવા કરનારાઓ અલકાવલી શબ્દથી પરિચિત હશો. એમાં અલકની આવલી, આ આવલી શબ્દ છે. તાત્પર્ય એ છે કે મોતીની માળા મુક્તાવલી, પુષ્પાવલી તો ફૂલની માલા. આ સિદ્ધાંત રૂપી મોતીની માલા શ્રી મહાપ્રભુજીએ આપણને આપી છે. આ નામનું રહસ્ય છે. સિદ્ધાંત કોને કહેવાય એ વાત વિચારી લેવી જોઈએ. સિદ્ધાંતનો સીધો સરળ અર્થ છે સિદ્ધ અંત, જેનો અંત કે જેનું પરિણામ સિદ્ધ હોય, નિશ્ચિત હોય, એ સિદ્ધાંત. દાખલા તરીકે તમે કોઈ સ્થાનને યાત્રામાં ગયા હો, એની તમે ડાયરી લખી રહ્યા છો કે અહીંયાથી અમે અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, આ જગ્યાએ અમે રોકાયા. એનો તમે નકશો આપી શકો છો. કોઈ વ્યક્તિને એ સ્થાનમાં જવાની ઈચ્છા થાય તો માર્ગદર્શનના રૂપમાં તમે તમારી ડાયરી એને આપી શકો. એવી આજકાલ પુસ્તકો અને નકશાની પોથીઓ પણ ઘણી બહાર પડે છે. એ શું તમને સમજાવે છે? જે વ્યક્તિએ એ માર્ગ ઉપર યાત્રા કરી છે અને એ યાત્રાનો આનંદ ઉઠાવ્યો છે, એણે પોતાનો સ્વાનુભવ અહીંયા મૂક્યો છે. કર્ણોપકર્ણ સાંભળેલી વસ્તુ નથી, અનુભવ સિદ્ધ જે વાત છે એ ત્યાં મૂકવામાં આવી છે. એવી રીતે ધર્મ સિદ્ધાંતો છે, એ ધર્મ સિદ્ધાંતોની અંદર પણ જે તે આચાર્યોએ કે જે તે ભક્તજનો છે, એમણે જે જાતની જીવન પ્રણાલીથી કે જે નિયમોથી, વિધિ નિષેધોના આધારે એમણે જે કંઈ પણ ફલ પ્રાપ્ત કર્યું છે, સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એને એક માર્ગ તરીકે આપણને આપ્યો છે કે અમે આ રીતે જીવન જીવ્યું, આટલા વિધિ નિષેધોને અમે અનુસર્યા છીએ, એનાથી અમને આ પ્રાપ્ત થયું છે. જો તમે આ વસ્તુ મેળવવા ઈચ્છતા હો તો તમે આ રીતે અનુસરી શકો છો, આ રીતે તમે ચાલી શકો છો, તો તમને પણ આ જ રસ્તે આ ફલ પ્રાપ્ત થશે. આવું ક્યારે આપણે કહી શકીએ છીએ? શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં એમ આજ્ઞા કરે છે, અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવિંગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. હું તમને જે ભગવદ આસક્તિનો માર્ગ બતાવી રહ્યો છું, એના જે ઉપાયો કે સાધનો બતાવી રહ્યો છું, એ મેં સ્વયં અનુસર્યા છે મારા જીવનમાં. અહમ રોધેન નિરુદ્ધ. રોધ એટલે જેના દ્વારા આપણે આપણા ચિત્તને એવો પ્રયાસ કે જે પ્રયાસથી આપણે આપણા ચિત્તને જગતને ભૂલાવી અને ભગવાનને આપણે એમાં સ્થાપિત કરીએ છીએ, એ રોધ છે આપણા ચિત્તનો. તો એ રોધથી મેં મારા ચિત્તને પ્રભુમાં જોડ્યું છે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ મેં પ્રાપ્ત કરી છે. હવે જે આ જાતના નિરોધની પ્રાપ્તિ કરવા માટેની ઈચ્છા જે ધરાવી રહ્યા છે, એમના માટે હવે આ નિરોધનું સ્વરૂપ વર્ણવી રહ્યો છું. નિરુદ્ધાનામ તુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. તો
શ્રી મહાપ્રભુજી પણ અહીંયા જે વાત કહી રહ્યા છે એમાં સ્વાનુભવ બતાવી રહ્યા છે. આજકાલ તમે જાણતા હશો કે જેટલી પણ ખાનપાનની વસ્તુઓ, દવા એ જ્યારે બજારની અંદર મૂકવામાં આવે છે ત્યારે સરકાર પાસે એનો એક વિભાગ છે જે એની ગુણવત્તાની ચકાસણી કરે છે. દવા બનાવનાર વ્યક્તિ કે ભોજનની કોઈ પણ વસ્તુ બહાર મૂકનાર વ્યક્તિ છે એના ઉપર એ નિયમો હોય છે, લાગુ કરવામાં આવે છે કે આટલા પરીક્ષણો તમે આ પદાર્થને એમાંથી પસાર કર્યો છે, પછી તમને આને બજારમાં મૂકવાની છૂટ આપી શકાય છે. એટલે માની લ્યો કે અત્યારે એક રોગ બધા હશે એના નામ સાંભળીને, ચિકનગુનિયા બહુ ફેલાઈ રહ્યો છે. ઘણા લોકો દાવો કરે છે કે ચિકનગુનિયાની અમે દવા આપીએ છીએ, પરંતુ સરકાર પાસે જે મેડિકલ કાઉન્સિલ હોય એના પાસે એલોપેથીની ચિકિત્સા પદ્ધતિની અંદર ચિકનગુનિયાની કોઈ દવા હોય એવું માન્યતાથી પ્રાપ્ત થયેલું નથી. એની અસરોને ઓછી કરી શકે, આપણને થોડું ઘણું સારું રાહત આપી શકે એવી આડઅસરો નિવારનારની બીજી ઘણી બધી દવાઓ ડૉક્ટર આપણને આપતા હોય છે, પરંતુ ચિકનગુનિયા રોગ એની સારવાર માટે કોઈ દવા હજી સુધી દુનિયામાં શોધાઈ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના સીસી ટેબ્લેટ આપતો હોય કે પ્રવાહી આપતો હોય, ચિકનગુનિયાની દવા એ નામથી એને જો પ્રચારિત કરે કે વેચે તો એને સજા જેલની થઈ શકે, કેમ કે એવું કોઈ ટેસ્ટિંગ, એવી કોઈ જાતની ફોર્મ્યુલા છે હજી સુધી બની નથી. આવું દરેક વિષયમાં છે. જે વખતે એ રોગના કારણ શોધી લેવાય, એ કારણને નાબૂદ કરવા માટેના દ્રવ્યો પણ શોધી લેવાય, એ દ્રવ્યને આપણે લઈએ તો એનાથી આપણા ઉપર કોઈ પ્રાણઘાતક અસર ન થાય, માત્ર રોગનું જ નિવારણ થાય, આ પરિસ્થિતિ આવે ત્યારે એ દવાના રૂપમાં બજારની અંદર મૂકી શકાય, સરકાર એને છૂટ આપી શકે. એવી રીતે આ અનુભવ સિદ્ધ થયું ત્યારે એની પેટેન્ટ થઈ શકે, એને રજિસ્ટર્ડ તમે કરાવી શકો. એમ કોઈ સિદ્ધાંત છે, કોઈ નિયમ કે કોઈ જીવન પ્રણાલી, એને સિદ્ધાંત ક્યારે કહેવાય? પહેલી વસ્તુ એ કે એના અંદર કોઈ સંશયની ગુંજાઈશ ન હોય, થશે કે નહીં થાય. જેમ આપણે કોઈ ગોળી લઈ લઈએ અને લાગે તો તીર, નહીં તો તુક્કો, એમ કરીને આપણે એને કોઈ આપે કે ભાઈ તમે આજમાવી જુઓ. ડોસી શાસ્ત્રમાં ઘણા લોકો બીમાર થાય એટલે સ્નેહવશ અનેક ટોટકાઓ અજમાવતા હોય કે નિર્દોષ ઉપચાર છે, આની બીજી કોઈ આડઅસર નથી, લાગ્યું તો તમારા સદનસીબ, ન લાગ્યું તો કંઈ નુકસાન નથી. આમાં સંશય છે, એક જાતનો જુગાર છે કે પાછા પોબારા પડી ગયા તો ઠીક છે, નહીં તો ગુમાવાનું, મોટું નુકસાન નથી. એમ કેટલાક નિયમો એવા છે કે જેના અંદર કોઈ અનુભવનું બલ નથી, એટલે એ નક્કી નથી કહી શકાતું કે આ નિયમથી કોઈ વ્યક્તિ જીવશે તો એને શું મળશે, લાભ થશે, નુકસાન થશે કે સમય બગડશે, એનો માત્ર કંઈ ઠેકાણું નથી. દાખલા તરીકે નિત્ય નવીન અત્યારે કર્મો પેદા થાય છે પુષ્ટિ માર્ગના નામ ઉપર. અત્યારે એક નવો યજ્ઞ ચાલે છે, પુરુષોત્તમ યજ્ઞ. મહાપ્રભુજી, ગુસાઈજી કે 7 બાળકોના સમયમાં કોઈ આ નામ નહોતું સાંભળ્યું. 252-84 વિષ્ણુને ક્યારેય નહોતું સૂઝ્યું પુરુષોત્તમ યજ્ઞ. હવે આપણે પુરુષોત્તમ યજ્ઞ, યમુના યાગ આ પુષ્ટિ માર્ગની અંદર બહુ પોપ્યુલર છે. અત્યારે માની લો, આ તો અત્યારે મેં તમને રહસ્ય ખોલી દીધું એટલે કદાચ બહુ ઉત્સાહ ન આવે, પણ જો હું અત્યારે એનાઉન્સ કરું આ બધી વાત કહ્યા વગર, તો મને 101 કુંડીના તો મનોરથીઓ મળી જ જાય અહીંયા. બહુ સસ્તામાં એની જાહેરાત કેમ થાય? બહુ સસ્તામાં છે. જો તમે ઘર બેઠે કરો તો 3-4 હજારનો ખર્ચો થાય, પણ સમૂહમાં, કેમ કે હું બહુ દયાળુ છું તમારા ઉપર, એટલે 551ની અંદર તમે કુંડીની અંદર બેસી શકશો. બહુ મહત પુણ્ય તમને પ્રાપ્ત થશે એનાથી. અને પુરુષોત્તમ યજ્ઞમાં હોય શું? મહાપ્રભુજીએ જે પુરુષોત્તમ સહસ્ર નામની અંદર શ્રી ભગવાનના નામ 1000 બતાવ્યા છે, એ નામોથી સ્વાહા સ્વાહા અગ્નિમાં કરવાનું. આ પુરુષોત્તમ યજ્ઞ.
જબકી એ જ મહાપ્રભુજી કૃષ્ણાશ્રયની અંદર એ વાત કહીને આવ્યા છે કે સર્વ કર્મ નષ્ટ થઈ ચૂક્યા છે, લાભ પૂજા માટે જ લોકો કર્મ કરે છે. કર્મો તો સમાપ્ત થઈ ગયા, મંત્રો સમાપ્ત થઈ ગયા, વ્રતો સમાપ્ત થઈ ગયા, તીર્થો ખતમ થઈ ગયા. તે જે હવે નથી એને આપણે પેદા કરી રહ્યા છીએ, જેના ઉપર તો પૂર્ણ વિરામ મૂકવાઈ ગયું છે 550 વર્ષ પહેલાં, એને હવે નવા ઓર પેદા કરી રહ્યા છીએ. તો આ શું છે? આમાં કોઈ અનુભવ નથી. ન તો શાસ્ત્રનું કોઈ વચન છે જેનાથી આપણે પુરુષોત્તમ યજ્ઞ કરી શકીએ, ન સંપ્રદાયનો કોઈ સિદ્ધાંત જેનાથી આવા કોઈ યજ્ઞ યાજ્ઞા ધતિંગો આપણે કરી શકીએ છીએ. તો જુઓ કે આમાં કોઈ અનુભવ નથી. માણસને પૈસા મળ્યા તો છૂટા, 101 કુંડી કે 108 કુંડી હું કરું અને 551 રૂપિયાનો રેટ પકડીને ચાલું તો મારા કેટલા થઈ ગયા? બાકી તો બીજી બધી વસ્તુઓ તો સ્પોન્સર્ડ જ હોય છે. પાછી દરેક વસ્તુના મનોરથી જુદા તો હોય જ છે. આ તો એકદમ ચોખ્ખો નફો છે એ આટલો છે. બાકી કોઈની પાસે પાથરણનું ભાડું, કોઈક મનોરથી હોય, કોઈક જમરાનો મનોરથી, કોઈક અધિક માસ એટલે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનો ઈચ્છા થઈ જાય કોઈક ભાવિક લોકોને, કોઈક મંડપનું ભાડું ભરતો હોય, કોઈક માઇકનું ભાડું ભરતો હોય, એટલે એ તો બધું ફ્રી થઈ જાય. ચોખ્ખો નફો આપણને આટલો મળી જાય. પણ આમાં કોઈ અનુભવ નથી. આટલો બધો પરિશ્રમ કરીએ, લોકોનો સમય વેડફીએ ને પુરુષોત્તમ સહસ્રનામ આખરે શેના માટે છે? જે મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રેમાસક્તિ વ્યસન છે એ આના નામના પાઠથી સિદ્ધ થશે. પ્રભુનું સ્વરૂપ છે એ આપણા હૃદયની અંદર આપણે એને ધારણ કરીશું. એતદ ધારણ માત્રેણ, આ વસ્તુને ધારણ કરવા માત્રથી શ્રીમદ ભાગવત છે જેમાં ભગવાનનું સકલ સ્વરૂપનું નિરૂપણ છે એ આપણા અંદર હૃદયમાં ધારણ થશે. એને અંદર ધારણ કરવું હોય કે અગ્નિમાં સ્વાહા સ્વાહા કરીને ફેંકવાનું હોય એ જ સમજાતું નથી. તમે જોજો કે અગ્નિ છે એ તો એક ક્ષુદ્ર દેવતા છે. જે અગ્નિ દેવતા યજ્ઞની આહુતિ અન્ય દેવતાઓ સુધી પહોંચાડે છે, એનું એક કેરિયર છે, વાહન છે. આંગળીઓ જેમ હોય ને, ટપાલી હોય તેમ. શ્રી મહાપ્રભુજી તો પ્રભુના મુખારવિંદરૂપ અગ્નિ, અલૌકિક અગ્નિ છે, વૈશ્વાનર છે. તો પ્રાકૃત અગ્નિની અંદર અપ્રાકૃત અલૌકિક ભગવાનના નામને હોમવાનો હેતુ શું? મને તો એ જ સમજાતું નથી. પ્રાકૃતની અંદર અપ્રાકૃત નામનો હોમ કરવાનો શું હેતુ છે? આપણે શું કરી રહ્યા છીએ? કોઈ પગ માથાની કાંઈ સમજ નથી. લોકોને માત્ર મૂર્ખ બનાવવા, એમને ખોટે રવાડે ચડાવવા અને બસ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો, આના સિવાય બીજો કોઈ આમાં હેતુ નથી દેખાતો. તો સિદ્ધાંતનો અર્થ એ છે કે જે આપણે સ્વયં અનુભવ્યું હોય. એક એનાથી પણ મોટો સિદ્ધાંત એ છે કે જે શાસ્ત્ર વચનથી આપણને પ્રાપ્ત થાય તે. કેમ કે મેં કે તમે જે અનુભવ્યું હોય એની બહુ કિંમત નથી, એની કોઈ પ્રામાણિકતાની કોઈ ગેરંટી નથી. એ દરેક માટે આપી શકાય છે એનો પણ કોઈ આધાર નથી. શાસ્ત્ર એ ભગવદ વાણી છે. શાસ્ત્ર કહે છે આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. ભગવાન છે એ આચાર્ય ચરણો દ્વારા પોતાની ગતિ છે એને પ્રકટ કરે છે. એટલે આચાર્યોની વાણી છે એ શાસ્ત્ર વચન તુલ્ય હોય છે, અથવા તો સ્વયં સાક્ષાત જે શાસ્ત્ર છે એની વાણી છે એ ભગવદ વાણી છે. એનાથી જે કોઈ પણ સિદ્ધાંત પ્રાપ્ત થાય છે એ કદાચ મેં કે તમે ન પણ અનુભવ્યું હોય તો પણ એ ગેરંટેડ છે, એ સિદ્ધ છે. એના અંદર મારા કે તમારા અનુભવ ન હોય તો પણ વ્યક્તિ આંધળી દોટ મૂકે તો પણ એને ફલ પ્રાપ્ત થશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો આપણી શાસ્ત્ર શ્રદ્ધા છે. એટલે જ ભગવાને પણ શાસ્ત્રની પ્રતિષ્ઠા માટે અર્જુનને સ્પષ્ટ આજ્ઞા કરી, તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતું વિહારહસી. શું કરવું અને શું નહીં કરવું, શું કરવું શું છોડવું, આનો નિર્ણય વ્યક્તિએ પોતાની કલ્પના, પોતાની રુચિ કે કોઈનું આચરણ જોઈને નથી કરવાનો. શાસ્ત્ર જેને જે કરવાનું કહે છે એ કરવાનું છે. શાસ્ત્ર જેને જે ન કરવાનું કહે છે એ એણે છોડવાનું છે. આ જ કર્તવ્ય અને અકર્તવ્યના માત્ર સિદ્ધાંત છે.
એટલે વચનાથ પ્રવૃત્તિ, વચનાથ નિવૃત્તિ આ સનાતન ધર્મનો એક સિદ્ધાંત છે. એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત શબ્દ કહી રહ્યા છે કે આ સિદ્ધાંત રૂપી મોતીની માલા હું તમને આપી રહ્યો છું, ત્યારે શ્રી ગોસાઈજીએ આજ શ્રી મહાપ્રભુજીના વચનોની વ્યાખ્યામાં શાસ્ત્રાર્થરૂપ સિદ્ધાંત નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે એવો ત્યાં અર્થ કહ્યો છે. તમે જોજો, અગ્રે સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, શ્રી ગોસાઈજીની વ્યાખ્યા છે નીચે, અગ્રે વક્ષ્યમાણૈ બહુભિર્મિથો વિરુદ્ધૈ સિદ્ધાંતૈ શાસ્ત્રાર્થ સંદેહે તન્નિરાસાય સ્વસિદ્ધાંત રૂપમ શાસ્ત્રાર્થ નિશ્ચયમ વક્ષ્યામિ ઇતિ અર્થઃ. જુઓ કે જો શ્રી ગોસાઈજી અહીંયા આપણને ઉપલબ્ધ ન હોય તો આપણે શું સમજીએ? નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. કોઈ પણ સંસ્કૃત જાણતી વ્યક્તિ હોય એને આનો અનુવાદ કરવાનું કહીએ તો એ શું કરે? હરિ એટલે દુઃખોને હરનારા ભગવાન શ્રી કૃષ્ણ, નત્વા એટલે નમન કરીને, સ્વસિદ્ધાંત પોતાનો સિદ્ધાંત, મારો સિદ્ધાંત કહી રહ્યો છું. હવે આનું તમે ભાવાર્થ કરો. મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતો સિદ્ધાંત મુક્તાવલીમાં કયા છે? સીધી સરળ વાત આપણે એમ કહીએ, અરે સિદ્ધાંત તો કદી પોતાના નથી હોતા, મૂર્ખાઓ છો તમે. મહાપ્રભુજી આપણને એમ કહે છે મારા સિદ્ધાંતો છે જ નહીં કંઈ. સનાતન ધર્મ છે એનો આ એક સર્વમાન્ય સિદ્ધાંત છે કે કોઈ વ્યક્તિના સિદ્ધાંતોને સનાતન હિન્દુ ધર્મમાં કોઈ સ્થાન નથી. શાસ્ત્રનો સિદ્ધાંત છે એ જ સ્વસિદ્ધાંત છે. યદિ કોઈ સિદ્ધાંત એવો કોઈ કહે જેના માટે શાસ્ત્રનું કોઈ વચન ઉપલબ્ધ ન હોય તો એ સિદ્ધાંત અસત સિદ્ધાંત ગણાશે, શાસ્ત્રથી બાહ્ય સિદ્ધાંત ગણાશે. એટલે બાલબોધ ગ્રંથની અંદર જેમણે કોઈ વખતે એના પાના ફેરવ્યા હોય તો મુક્તિના બે પ્રકાર ત્યાં બતાવ્યા છે. એક તો સ્વાશ્રય મુક્તિ અને પરાશ્રય મુક્તિ. સ્વાશ્રય મુક્તિનો પ્રકાર શ્રી મહાપ્રભુજી કહે છે કે પહેલાં પરાશ્રય મુક્તિ સમજો કે વિષ્ણુ અને શિવના ભજનથી જેમને શિવલોક કે વિષ્ણુલોકની પ્રાપ્તિ કે શિવનું સાયુજ્ય કે વિષ્ણુનું સાયુજ્ય થાય છે એની પ્રક્રિયા પુરાણોની અંદર અને તંત્રની અંદર પણ ઉપલબ્ધ છે. એટલે જેમને મોક્ષ પ્રાપ્ત કરવો હોય એમણે વિષ્ણુનું ભજન, શિવનું ભજન, જેમાં જેની આસ્થા હોય એણે કરવું. અનન્ય ભાવથી દરેક જાતના સકામ કર્મોને છોડીને, નિષિદ્ધ કર્મોને છોડીને ખૂબ ભક્તિભાવથી શિવ વિષ્ણુનું ભજન કરશો તો તમને મોક્ષ આપશે. મોક્ષના બીજા પ્રકારો કેટલાક પુરાણો સિવાય પણ ઉપલબ્ધ છે, જેની અંદર કોઈ દેવતાને મુક્તિ પ્રાપ્તિનું સાધન કે એના ભજનને મુક્તિની પ્રાપ્તિનું સાધન નહીં બતાવીને શાસ્ત્ર છે એ કોઈક અલગ જ જાતની પ્રણાલી બતાવે છે, આત્મચિંતનની, સદસદ વિવેકની, જે સાંખ્ય શાસ્ત્રમાં અને યોગ શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે. પરંતુ આ જે બે પ્રણાલીઓ છે એ શ્રી મહાપ્રભુજી કહે છે કે એનું ફલ શું? કે મોક્ષ તો મળશે, મોક્ષ તો મળશે, પરંતુ એ મોક્ષનો પ્રકાર જુદો છે. એ વેદ બાહ્ય મતો છે એમ કહી રહ્યા છે. કેમ કે એ સિદ્ધાંતો શાસ્ત્ર આપણને નથી સમજાવતું. શાસ્ત્રના વચનથી આ મોક્ષની પ્રણાલી આપણને ઉપલબ્ધ નથી થઈ રહી. તો તમે જુઓ કે સિદ્ધાંતો કોઈ હોઈ શકે જે મેં કે તમે અનુભવ્યા હોય, એના દ્વારા એ જીવન પ્રણાલીને અનુસરીને મેં કોઈ ફલ પણ મેળવ્યું હોય, પરંતુ એનો વ્યાપક સ્તરે પ્રચાર કે લોકોને અનુસરવા માટે આપણે એ સિદ્ધાંતો આપી નથી શકતા. એ સામર્થ્ય અથવા એ અધિકાર આપણો નથી. જેમ ડૉક્ટર છે એ કોઈ પણ રોગની દવા છે, એ ગામની અંદર જેટલા રોગી હોય કે દુનિયામાં જેટલા રોગી છે એ રોગનું પરીક્ષણ થાય તો બે ધડક આપી શકે. પણ ડોશી શાસ્ત્ર જે આપણે કરતા હોઈએ, જેમ કોઈ રાયલ્યુન કરતો હોય ને કોઈ કંઈક કરતો હોય, કંઈક પડીકા ખવડાવતો હોય કે કોઈક નીમ હકીમ છે એની પાસે જઈને હાડકાં સીધા કરાવતું હોય,
એને આખી દુનિયા સામે રોગના ઇલાજ તરીકે કે પદ્ધતિ તરીકે મૂકી નથી શકાતું. કેમ કે એ એવા ટોટકા છે કે જેની અંદર કોઈ સુવ્યવસ્થિત પદ્ધતિ નથી ચિકિત્સાની, નિદાનની, રોગના કારણો જાણવાની કે શરીરશાસ્ત્રનું પણ જ્ઞાન એ વ્યક્તિને હોઈ ન શકે. અને એ ચિકિત્સા કોઈ રોગનું કરતું હોય, જેને શરીરનો બોધ નથી, શરીર શું વસ્તુ છે, તો એ રોગ કેવી રીતે જાણશે અને એની ચિકિત્સા કેમ કરશે? તુક્કાઓ લડાવી રહ્યા છે. લાગી ગયું તો લાગી ગયું, કોઈકને તો પ્રચાર થઈ ગયો. આવી સ્થિતિ છે. એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે કહી રહ્યા છે કે હું હરિને નમન કરીને સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય કહીશ, ત્યારે સ્વસિદ્ધાંતનો મતલબ થાય છે શાસ્ત્રનો સિદ્ધાંત. શાસ્ત્રનો સિદ્ધાંત એ સ્વસિદ્ધાંત છે. બીજી રીતે કહેવું હોય તો જેમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે હું જે સિદ્ધાંત કહી રહ્યું છે એ શાસ્ત્રના અર્થના રૂપમાં જ છે. વાઇસે વર્ષા જે રીતે પણ એને સમજવું હોય તે સમજી શકાય. તો જ્યારે શાસ્ત્ર ઉપલબ્ધ છે કોઈ સિદ્ધાંતના પાછળ, તો એ સત્સિદ્ધાંત છે. એના અંદર ભગવાનની સંમતિ છે અને સાથે સાથે કોઈક એક જાતની ગેરંટી કે વોરંટી પણ જોડાયેલી છે. જો શાસ્ત્ર શ્રદ્ધાથી આપણે એ સિદ્ધાંતને અનુસરી રહ્યા છીએ તો ભગવાન કોઈક જાતની જવાબદારી સ્વીકારે છે. શાસ્ત્રની શ્રદ્ધાને હટાવીને એ જ સિદ્ધાંતને કોઈ વ્યક્તિ પોતાની સમજથી અનુસરતો હોય તો ભગવાન કહે છે કે એણે પોતાનો સિદ્ધાંત બનાવ્યો છે. જોવામાં મારા સિદ્ધાંત જેવો લાગે છે, પરંતુ મારા વચન ઉપર શ્રદ્ધાને કારણે એ આ સિદ્ધાંતમાં નથી પ્રવૃત્ત થયો, એટલે એના ઉદ્ધારની જવાબદારી એ સિદ્ધાંતથી હું નથી લેતો. દાખલો આપું છું તમને કે કોઈ માલ તમે વેપારી પાસેથી પૈસા આપીને બિલ લઈને વોરંટી કાર્ડ સાથે લઈ રહ્યા છો, તે વખતે એમાં કંઈ પણ અડચણ આવે, એમાં કોઈ નવું મોડેલ આવે, એ લાભ અથવા કોઈ જાતનું વિઘ્ન આવે તો એનું રિપેરિંગ પણ તમે રિપ્લેસમેન્ટ સુધી પણ દ્વારા કરી શકો. પરંતુ એ જ વેપારી પાસેથી માલ તમે લીધો અને તમને ઉપયોગમાં નથી લાગતો, તમે પરબારો તમારા કોઈક બીજા સગાવાલાને આપી દીધો. હવે એ જે ગોરંટી છે કે વોરંટી છે એ તો તમારા પૂરતી હતી. પેલી વ્યક્તિ જે વખતે એનો ઉપયોગ કરશે ને એમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે અને વેપારી પાસે લઈને જશે માલ, તો વેપારી કહેશે કે વાત તો સાચી છે, નીકળ્યો તો મારે ત્યાંથી એવું લાગે છે, પણ વોરંટી તમારા નામની નથી, એટલે હું એનો કોઈ જવાબદારી લઈ નથી શકતો. નહીં કરી. આજકાલ કોમ્પ્યુટરની અંદર જોતા હશો તમે લોકો, કોમ્પ્યુટર જે સોફ્ટવેર કે અંદરની જે વિચાર પદ્ધતિ છે એનાથી ચાલે છે, એ કોઈક ને કોઈક વ્યક્તિ છે બહુ મહેનત કરીને, બહુ મોટી ટીમ છે એ પ્રોગ્રામ બનાવતી હોય છે. એ પ્રોગ્રામને જો તમે એ કંપની પાસેથી ખરીદવા જાઓ, દાખલા તરીકે ફોટોશોપ જેવા કોઈ પ્રોગ્રામ તમે નામ સાંભળ્યું હોય કે વિન્ડોઝના પ્રોગ્રામ છે, કેટલાક પ્રોગ્રામના 1.5-2 લાખ રૂપિયા થતા હોય જો ખરીદવા જાઓ તો. પરંતુ એટલું કોમ્પ્યુટરની કિંમત કરતાં એનો પ્રોગ્રામ વધારે મોંઘો હોય. તે સ્થિતિમાં લોકો, વેચનારા લોકો શું કહે, તમને જોઈએ શું છે કહો ને બધું નાખી દઈશ. એટલે જો પ્રોગ્રામ, જો સરકાર એવી કોઈ કાનૂની વ્યવસ્થા કરે કે પ્રોગ્રામ તો ખરીદવો જ પડે તો લોકોના કોમ્પ્યુટર વેચાય નહીં. આજે સામાન્ય કોમ્પ્યુટર આપણે ઘરમાં જે વસાવતા હોઈએ 25-30 હજાર રૂપિયાની અંદર, એની કિંમત 15-20 લાખ રૂપિયા સુધી જઈ શકે, જેટલા પ્રોગ્રામ આપણને એ લોકો નાખીને આપે છે એ કાઉન્ટ કરો તો. પછી કોમ્પ્યુટર ખરીદે કોણ? એટલે કાનૂની પ્રક્રિયા એટલી જટિલ છે, એ વિષયમાં કોઈ સભાનતા નથી, એનું કોઈ કાનૂન બન્યું નથી, એનો કોઈ અમલ કરાવનાર નથી. એટલે જે કોમ્પ્યુટર વેચનારો છે એ કે તમને જે જોઈએ એ પ્રોગ્રામો નાખી દઈશ, એટલે આપણને સસ્તું મળી રહ્યું છે, તો આપણી સિદ્ધપુરની યાત્રા થઈ ગઈ, શું કામ મોંઘામાં જવું. પણ હવે માની લો કે તમારા આ કામ કરતાં કોઈ પ્રોબ્લેમ પેદા થયો એમાં, અને કંપની પાસે તમે મેસેજ મોકલો કે આ તમારો પ્રોગ્રામ છે, એ મારી અંદર મારા કોમ્પ્યુટર હાર્ડવેરવાળાએ નાખી આપ્યો છે અને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એનું સોલ્યુશન તમે કાઢી દો, તો સીધી પોલીસ આવશે તમારે ત્યાં, ઉપાડીને જેલમાં નાખી દેશે.
કે એક તો ચોરી ને સીના ચોરી એમ કહેશે આપણને. એક તો મારો પ્રોગ્રામ ખરીદ્યા વગર મફતિયા લઈ આવ્યા છો અને હવે પ્રોબ્લેમ થઈ છે મને રિપેર કરવા બોલાવે છે, ચલ અંદર ચાલ. તો ચોરી ઓર સીના ચોરી જેવી સ્થિતિ છે એ અહીંયા પણ થાય છે. સિદ્ધાંતો દાખલા તરીકે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહિંસા, દયા બહુ સારા સારા સિદ્ધાંતો છે જેને ઘણા બધા દુનિયાના ધર્મો પ્રચારિત કરે છે. પણ અહિંસા કે દયા આ ધર્મ છે એને ભગવાને કેમ કે અહિંસા કે દયા છે એને પરોપકારી, કલ્યાણકારી, ઉદ્ધારના ઉપાય તરીકે આપણને બતાવ્યું છે. એ ભગવાનના વચનની અંદર નિષ્ઠા કે શ્રદ્ધાના બલથી જ્યારે આપણે કોઈ અહિંસા આચરતા હોઈએ કે દયા આચરી રહ્યા છીએ તો એવી અહિંસા અને દયા આપણા ઉદ્ધારનું સાધન બનશે. પણ અહિંસા કે દયા કે દુનિયાના કોઈ પણ સારા નિયમો તમે લઈ લો, એના અંદર જો શાસ્ત્ર શ્રદ્ધા નથી, શાસ્ત્રના આદેશના પાલનના રૂપમાં આપણે જો એ ધર્મનું પાલન નથી કરી રહ્યા. આજકાલ લોકોની અંદર એવો ટ્રેન્ડ ચાલે છે કે આમ કરવું જોઈએ, આમ સારું ગણાય, એમ કરી અને કોઈ વ્યક્તિ છે એ આવા ધર્મની અંદર અનુસરે તો એ ધર્મનું કોઈ ફલ નથી શાસ્ત્ર દૃષ્ટિથી. આવ્યું ને ખ્યાલમાં? એમ છે મહાપ્રભુજી પણ એ જ સિદ્ધાંતના છે કે જ્યાં સુધી કોઈ પણ સિદ્ધાંત એવો કે જેના અંદર શાસ્ત્રની રૂપરેખા એમાં ઉપલબ્ધ ન થતી હોય, શાસ્ત્રનું સમર્થન પ્રાપ્ત ન થતું હોય, કમસે કમ શાસ્ત્રથી એ અવિરુદ્ધ તો હોવું જ જોઈએ. તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી કહે છે સત્સિદ્ધાંત છે. અને યદિ શાસ્ત્ર વિરુદ્ધ હોય, શાસ્ત્રમાં એનું કોઈ નિરૂપણ ઉપલબ્ધ ન થતું હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ અસત સિદ્ધાંત છે, આનાથી ચેતો. તો હવે જુઓ, સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી જે સિદ્ધાંતનો વિનિશ્ચય કહી રહ્યા છે એ વિનિશ્ચય શાસ્ત્રનો અર્થરૂપ જે સિદ્ધાંત છે તે છે. એટલે જ્યારે પણ ભક્તિ માર્ગનું જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ તો સ્વતંત્ર ભક્તિ છે અને વ્રજભક્તોએ ભગવાનને જે પોતાના સ્વતંત્ર પ્રેમ ભાવથી વશ કર્યા હતા એ પ્રેમ ભાવથી પ્રકટ થયેલો માર્ગ છે. એટલે અહીંયા નહીં પ્રવેશ વિધિ હરનો રે એમ આપણે ગાતા હોઈએ છીએ કે અહીંયા કોઈ શાસ્ત્રનો પ્રવેશ નથી, અહીંયા કોઈ શાસ્ત્રીય પ્રણાલીનો આવશ્યકતા નથી, આ સ્વતંત્ર એક માર્ગ છે એટલે શાસ્ત્રીય કોઈ બંધનો પણ આપણને લાગુ નથી પડતા. આવી એક ખોટી માન્યતાને કારણે ઘણા બધા શાસ્ત્રીય કર્મો જે નહીં કરવાથી ભક્તિ માર્ગના અંદર પણ પ્રતિબંધ આવી શકે એ કર્મોને આપણે છોડી ચૂક્યા છીએ અને ઉટપટાંગ નવા કર્મો એની જગ્યાએ ઈજાદ કર્યા છે. એમાંનું સૌરાષ્ટ્રની બહુ પ્રચલિત પરંપરા માલા પહેરામણી પણ એક દૂષણ છે. મરણોત્તર જે ક્રિયા છે ઉદ્ધારના માટેની કે મોક્ષાર્થે થતી હોય કે એના પ્રેત છે એની મુક્તિની જે પ્રણાલી શાસ્ત્ર બતાવે છે શ્રાદ્ધ વગેરેના રૂપમાં, એ તો અતિ આવશ્યક છે એમ છે મહાપ્રભુજી પણ માને છે. ભગવાને અર્જુનને પણ ભગવદ્ ગીતામાં કહ્યું હતું કે જે યુદ્ધની અંદર લોકો માર્યા જશે એમાં એવા કેટલાય પરિવારો હશે કે જેના અંદર પિતા તો રહી જશે અને પુત્ર ગાયબ થઈ જશે. તો એ પિતાની મરણોત્તર ક્રિયાઓ શ્રાદ્ધ વગેરે કોણ કરશે? અને જો એ નહીં થાય તો એ પિતાઓનું જે મૃત્યુ થશે પછી એમની ગતિ કેમ થશે? એ બધા અવગતિ પામશે. એમ અર્જુને પણ ત્યાં શંકા વ્યક્ત કરી. તો આ ક્રિયાઓ પુષ્ટિ માર્ગની અંદર આજે લુપ્ત થઈ, ઘણા વખતથી લુપ્ત થઈ, સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને. કારણ શું કે એક વખત ઓલા દામોદરદાસજીના પિતાનું શ્રાદ્ધ ગુસાઈજીએ કરાવી દીધું એટલે હવે આખી દુનિયાના પુષ્ટિ માર્ગીઓ ભવિષ્યમાં બધા જ છે વગર શ્રાદ્ધે જ પિતૃઓ તરી જશે બધા. તો સવાલ એ છે કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને એમના વંશજો આજે એમના સદગત છે એનું શ્રાદ્ધ શું કામ કરે છે એ નથી સમજાતું. કદી આ પ્રશ્ન થયો છે? અમે વલ્લભકુલ બાળકો છે એ પોતાના જે કંઈ પણ સદગત થાય છે આપણે લખીએ છીએ નીલી નિત્ય લીલાસ્થ.
તમે ગોવા જાઓ છો, ગોલોકવાસી, તો જે ગોવા થતું હોય કે નીલી જે થતું હોય, પણ તો શ્રાદ્ધ શું કામ કરો છો? જો એક વખતના શ્રાદ્ધમાં બધાનું શ્રાદ્ધ થઈ ગયું. આવી મહાત્મ્યની ગાથાઓ તો ગયા, પિતૃ ગયા છે, માતૃ ગયાની અંદર પણ પ્રસિદ્ધ છે કે એક વખત ગયા શ્રાદ્ધ થયું પછી કશું કરવાની જરૂર નથી, તરી જ ગયો હોય વ્યક્તિ. તેમ છતાં પણ હિન્દુ ધર્મની અંદર ગયા શ્રાદ્ધ કર્યા પછી પણ કોઈ વ્યક્તિ પોતાના પિતરો છે એનું શ્રાદ્ધ કર્યા વગર રહેતો ન હતો, આજે પણ નથી રહેતા. એમ નવી નવી પ્રણાલીઓ છે એ શાસ્ત્રીય પ્રણાલીઓનું સ્થાન જો લે તો એ કોઈકનો અંગત ભાવ કે કોઈકની અંગત અનુભૂતિ હોય ત્યાં સુધી તો અલગ વસ્તુ છે. એનાથી શાસ્ત્ર મર્યાદાનો લોપ તો નથી થઈ શકતો, અને એ લોપ કોઈએ કર્યો પણ નથી. શ્રી મહાપ્રભુજીનો દૃઢ આગ્રહ છે, સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ. શાસ્ત્રીય મર્યાદા છે એનું શક્તિ અનુસાર આચરણ કરવું જ જોઈએ. એ જાતની પરંપરા પણ રહી છે. અને તમે જોતા હશો કે શાસ્ત્રીય પરંપરાઓના સ્થાનમાં માલા પેરામણી બુરી વસ્તુ નથી, પણ માલા પેરામણીના સાથે જે વિચાર ઘૂસેલો છે, જે હેતુ ઘૂસેલા છે, એને એની સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. વૈષ્ણવને ગોલોકવાસ પ્રાપ્ત થાય એટલા માટે માલા પેરામણી, આને પુષ્ટિ માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. એ એક ભગવદ્ ગુણાનુવાદ કે સત્સંગનો પ્રસંગ છે, ત્યાં સુધી તો એની અંદર કોઈ આપત્તિ નથી, સારી વસ્તુ છે. કોઈ પોતાના જીવતા પણ સત્સંગ કર્યો, ભગવત નામ લીધું, મર્યા પછી પણ એના સ્મૃતિમાં બધા ભેગા થઈ અને એને એવું આશ્વાસન આપે કે ભાઈ તમે નામ લીધું કે ન લીધું, અમે તો લીધું તમારા પાછળ, એમ કરી અને આશ્વાસન આપતા હોય તો કશું ખોટું નથી. પણ એમાં પણ ફરી પાછીઓ માલાની ઉછામણી, ધંધાદારી, બધું નાટક ચેટક બધા થાવ, રંગલો આવે અને ભેટ બોલે ને કીર્તન બોલાવે ને એને ભેટ બોલાવે ને આ બધી જે ધંધાદારીઓના દૂષણો અંદર ઘૂસેલા છે એ તો મહાપાપપૂર્ણ છે. એ ગંગાજીની અંદર ગટરો ઠલાતી હોય એવી સ્થિતિ છે આ. તો તમે જુઓ કે શાસ્ત્રીય કર્મનો લોપ જો આ રીતે આપણે કરીએ, તે જ સ્થિતિ પુષ્ટિમાર્ગની અંદર આ જ કિમીઓ હવે આજે લોકો અજમાવી રહ્યા છે. અમદાવાદની અંદર એક પ્રવચન હતું, એ પ્રવચનની અંદર એક મહાનુભાવે એમ આજ્ઞા કરી દીધી કે વૈષ્ણવોને ત્યાં તો નિકુંજના ભાવની સેવા છે અને વલ્લભકુલને ત્યાં તો નંદાલયના ભાવની સેવા છે. એટલે કોઈ વૈષ્ણવને ત્યાં ઠાકુરજી પોઢતા જ નથી, પોઢવા તો અમારે ત્યાં જ પધારે છે. સાંભળજો તમે હો. હવે એમને કદાચ ભગવાને એવી દયા કરી હોય ને એવો કોઈ પર્સનલ એક્સપિરિયન્સ થયો હશે કે કોકના ઠાકુરજી એમને ત્યાં પોઢવા પધાર્યા હોય, તો એમના પૂરતું રાખે ત્યાં સુધી વાત અલગ છે. પણ જો આને સિદ્ધાંતના રૂપમાં તમે મૂકો તો હવે સવાલ એ છે કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવે પોતાના ઘરમાં શૈયા વસાવવી કે નહીં, અને ઠાકુરજીને પોઢાવવા કે નહીં, અનવસરની અંદર જારી બંટા ભરવા કે નહીં, અને જો પોઢતા જ નથી તો પછી મંગલા કઈ રીતે કરવી અને એ પદો ગાવા કે નહીં? ત્યાં શું વાહિયાતવા, તો બકવાદ, શુદ્ધ બકવાસ છે. આને કોઈ લેવા દેવા નથી મહાપ્રભુજી સાથે, ઠાકોરજીના જાગવા પોડવા સાથે. માત્ર એટલી જ વસ્તુ કે ઓલી દુકાન જે છે એમના સાથે તમે ક્યાંય છૂટી ન જાઓ ગ્રાહક તરીકે, આટલો જ માત્ર સ્વાર્થ. કેમ કે પોઢવા તો ત્યાં જાય છે ને, ત્યાં એક વખત મુલાકાત તો રહેવી પડે, તો અમારે ત્યાં સવારે પધારશે જાગીને, નહીં તો પધારશે નહીં. આટલી જ વાત સમજાવવી છે તમને. એમાં આ આટલી ઉદાત્ત જે ભાવના હતી એનું ખૂન કરી નાખ્યું ને સાવ. તમે જુઓ કે એક એક પ્રણાલીનો કોઈ વ્યક્તિગત પોતાના ભાવના કે અનુભવના આધારે લોપ કરવા બેસે તો એક બીજા મહાનુભાવે કંઈક ટેલિવિઝનની અંદર સવારના પ્રવચન આવતું હતું, એમાં એવું જ કંઈક બાફ્યું કે મહાપ્રભુજી વૈષ્ણવને કોઈ પણ રીતથી પ્રભુ સન્મુખ થવું જોઈએ. જો વાત કેટલી સારી ને માખણ પાલીસવાળી લાગે આપણને, નિર્દોષ એકદમ ભક્તિભાવવાળી. પ્રભુથી વિમુખ તો રહેવું જ ન જોઈએ. જો વિધિપૂર્વક સેવા ન થાય તો જેટલી સેવા થાય તેટલી કરવી જોઈએ. બહુ સારું સારું લાગે છે આપણને. હવે સાંભળજો
તમે જો પૂરી સેવાનો ક્રમ ન પહોંચી શકો ભોગનો, તો મિશ્રી ધરો તો ચાલશે, બાકીની સેવા મહાપ્રભુજી પહોંચી લે છે. હવે જુઓ ગોટાળો થઈ ગયો. મહાપ્રભુજી પહોંચી લે છે એવું મહાપ્રભુજીએ ક્યાંય નથી કીધું. મહાપ્રભુજીએ એમ કીધું છે કે કપડાં, ઠાકોરજીના વસ્ત્ર ધોવાથી લઈને ઝાડુ બુહારી અને વાસણ માંજવાથી લઈ અને બધી સેવા સ્વયં કરવી. અને જો સેવામાં પોતાનું શરીર જે પુષ્ટિમાર્ગી નથી વાપરતો, એને ભગવાન એ જ રીતે તલાક લઈ લે છે એનાથી, જેવી રીતે કોઈ પરણેલી સ્ત્રી પરણ્યા પછી પોતાના પતિના ઘરે નથી જતી તો પતિ એને તલાક આપી દે છે. મહાપ્રભુજી આ વાત કહી રહ્યા છે. અને મહાપ્રભુજીના નામે મહાપ્રભુજીનો વંશ શું કહી રહ્યો છે? મિશ્રી ધરો ચાલશે, બાકી મહાપ્રભુજી પહોંચી લે છે. આ હક કોણે આપ્યો આવું કહેવાનો? મહાપ્રભુજીના નામે તમે આ વાત ન કહી શકો. તમને એમ કહેવું જોઈએ કે હું કહી રહ્યો છું, આ મને એવું લાગે છે, તો તમારા ચેલાએ તમે કૂટો તમે જાણો. તો મહાપ્રભુજીની કંઠી બાંધેલો માણસને મહાપ્રભુજીના નામે પોતાની તો બધું વઘારી ન શકાય ને અંદર. આ તો અનીતિ થઈ ગઈ, પાપ થઈ ગયું, આ તો છેતરપિંડી થઈ ગઈ શુદ્ધ. આનાથી શું ગ્રહણ થશે? સિદ્ધાંત શું ફલિત થયો? કે જેમ તેમ જે કરવો તે ચાલે પુષ્ટિ માર્ગમાં. આનો સિદ્ધ અર્થ એ છે. કેમ કે એક જગ્યાએ ઓલું જે દુકાનની અંદર બધું વિધિસર નોકરોથી અને ગામના ફંડ ફાળાથી ચાલી રહ્યું છે ને એક ધંધો, એ ધંધાની અંદર બધું પરફેક્ટ થઈ રહ્યું છે, ત્યાં બધું પહોંચાઈ જશે તમારા વતી. અને અહીંયા તમે જે ઢીંગલા ઢીંગલી રમત રમશો એ ચાલશે. આટલો જ સાર છે આનો. તો વાત સમજો અહીંયા કે સિદ્ધાંતો છે એ આવી રીતથી કોઈ કવિની કલ્પના કે સાહિત્યકારોની કલ્પના નથી કે બેઠા બેઠા જેને મનમાં જે આવે. કવિ સાહિત્યકારોની તો એવી દશા છે કે સૂરજને પશ્ચિમમાં પણ ઉગાડી દે, એમને કંઈ વાંધો ના આવે. કેમ કે એમને કુદરત સાથે કોઈ લેવા દેવા નથી, એમને કોઈ સિદ્ધાંત સાથે લેવા દેવા નથી. એમનું મગજ છે જ કલ્પના છે જ એમના સિદ્ધાંતો છે, અને એ કલ્પનામાં જ એમને જીવવાનું છે, હકીકતમાં જીવવાનું નથી. તો ઠીક છે, પણ જેને શાસ્ત્રથી શ્રી મહાપ્રભુજીએ જ્યારે આ માર્ગને પ્રકટ કર્યો છે, આ દિવ્ય સિદ્ધાંતો જીવન પ્રણાલી આપી છે, સ્વયં એને આચરીને જીવીને બતાવી છે, તે પછી આવી જાતના એની અંદર છેતરપિંડી કરવી અને લોકોને ભ્રમિત કરવા, એ ક્યાંનો ન્યાય છે એ નથી સમજાતું. એટલે કોઈના ઉપર ભરોસો રાખવા જેવું ખરેખર નથી. મને તો રાજકોટવાળી વાત છે ખરેખર યાદ આવે. આજે મગજ ઠેકાણે છે ને અત્યારે સીધી વાતો નીકળી રહી છે, કાલે મગજ ઠેકાણે ન રહે, ઊંધી વાતો પણ થાય. પણ જો કોઈ વ્યક્તિના વચનના આધારે તમે જીવતા હશો તો એ વ્યક્તિના અધપતન સાથે તમારું પણ અધપતન થશે. પણ શ્રી મહાપ્રભુજીના વચનથી આપણે જોડાયેલા રહીશું તો મહાપ્રભુજી કદી કોઈને છેતરશે નહીં. એ તો પ્રભુની સીધી વાત છે, એ માર્ગ જ આપશે અને એનાથી જ આપણો ઉદ્ધાર થશે. એટલે વ્યક્તિ નિષ્ઠાને તિલાંજલિ આપીને શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા પેદા કરવાનો સમય હવે આવી ગયો છે. એટલે સ્વસિદ્ધાંત રૂપમ શાસ્ત્રાર્થ નિશ્ચયમ વક્ષ્યામિ. શાસ્ત્રનો જે સિદ્ધાંત છે એ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. શ્રી મહાપ્રભુજીનો જે સિદ્ધાંત છે એ શાસ્ત્રના નિચોડના રૂપમાં છે. આ વાત શ્રી ગુસાઈજી આપણને સમજાવી રહ્યા છે. હવે નિચોડ શું છે એ આગળ આપણે થોડો વિરામ કરી લઈએ 10-15 મિનિટનો, તે પછી જોઈશું. કૃષ્ણ સેવા. સિદ્ધાંત મુક્તાવલીના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં આપણે ષોડશ ગ્રંથ પ્રવચનમાલાની પ્રાસંગિક સમજ, દ્વારકેશજી એ જે ષોડશ ગ્રંથનું મહાત્મ્ય આપણને સમજાવ્યું એ ત્રીજા ક્રમમાં સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની ષોડશ ગ્રંથમાં ક્રમ સંગતિ, ને તે પછી ગ્રંથમાં શીર્ષક આપેલું જે છે સિદ્ધાંત મુક્તાવલી, આ વિષયનો આપણે વિચાર કર્યો. એમાં આરંભમાં એક શિષ્ટાચાર, કોઈ પણ ગ્રંથ પહેલાં મંગલાચરણ કરવું જોઈએ. કોઈ પણ શુભ કાર્ય પહેલાં આપણે શુભારંભ કરીએ છીએ, તેમાં આપણે પણ મંગલાચરણ બોલી અને પછી સભાનો આરંભ કર્યો. એમ શ્રી મહાપ્રભુજી પણ ઈષ્ટદેવને નમનાત્મક મંગલ કરી
અને ગ્રંથનો આરંભ કરી રહ્યા છે. મંગલાચરણની અંદર આ ગ્રંથનો નિરૂપ્ય વિષય શું છે એનો પણ સંકેત શ્રી મહાપ્રભુજીએ સાથે સાથે કર્યો છે. એટલે જૂના સમયમાં કાગળની અને એટલી ઉપલબ્ધિ ન રહેતી કે અત્યારે જેમ પુસ્તકમાં અનુક્રમણિકા પુસ્તકના પહેલાં આવી જતી હોય તેવી રીતે એટલું જગ્યા આપણે ફાળવી શકીએ. એટલે ગ્રંથ જે હોય એના જ આરંભમાં એ વાત પણ કહી દેવામાં આવતી, એ જ એની અનુક્રમણિકાનું કામ કરતી. એમ શ્રી મહાપ્રભુજીએ નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, આમ નમનાત્મક મંગલ આરંભ અને સાથે સાથે ગ્રંથમાં કયા વિષયનું નિરૂપણ કરવા જઈ રહ્યા છે એનો સંકેત પણ અહીંયા આપ્યો છે. સિદ્ધાંત શબ્દની વિવેચનામાં આપણે જોયું કે શાસ્ત્રનો જે અર્થ છે, શાસ્ત્રની જે આજ્ઞા છે એ જ અહીંયા પણ પુષ્ટિમાર્ગની અંદર પણ સિદ્ધાંત રૂપમાં સ્વીકાર્ય છે. શ્રી મહાપ્રભુજી જે સ્વસિદ્ધાંતનું નિરૂપણ કરી રહ્યા છે એ સ્વસિદ્ધાંત પણ કોઈ શાસ્ત્રથી વિરુદ્ધ અથવા તો કોઈ મૌલિક સિદ્ધાંત નથી. શાસ્ત્ર જે જીવન પ્રણાલી ઉદ્ધારનો માર્ગ બતાવી રહ્યો છે એ જ કૃષ્ણ ભક્તિનો માર્ગ, એ જ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી પણ બતાવી રહ્યા છે. તો શ્રી ગુસાઈજીએ આપણને એ વાત સમજાવી. તે પછી પ્રથમ સિદ્ધાંત, અહીંયા સિદ્ધાંત શબ્દમાં બે ત્રણ વસ્તુઓ સમજવાની હજી આવશ્યકતા છે. સંપ્રદાયની અંદર સિદ્ધાંત બે જાતના, એક તત્વ સિદ્ધાંત અને બીજો ધર્મ સિદ્ધાંત. તત્વ સિદ્ધાંતનો અર્થ એ છે કે વસ્તુનું તાત્વિક સ્વરૂપ શું છે. આ જે વિચાર જેની અંદર કરવામાં આવે છે એ તો તત્વ સિદ્ધાંત કહેવાય છે, જેને તત્વ દર્શન પણ કહી શકાય. અંગ્રેજીમાં જેના માટે ફિલોસોફી શબ્દનો પ્રયોગ થાય છે અથવા મેટાફિઝિક્સ શબ્દનો પ્રયોગ થાય છે. અને ધર્મ સિદ્ધાંતની અંદર મુખ્ય રૂપથી ઉપાસ્ય, ઉપાસના પદ્ધતિ, ઉપાસનાથી કે સાધનાથી પ્રાપ્ત થતી ઉપલબ્ધિ કે ફલ, આ બધા વિષયોનો વિચાર છે ધર્મ સિદ્ધાંતની અંદર કરવામાં આવે છે. આ બંને સિદ્ધાંતો સ્વતંત્ર પણ જોઈ શકાય અને એને એકબીજાના પૂરક તરીકે પણ જોઈ શકાય. એટલે જે આસ્થાથી એ ધર્મ સંપ્રદાયને અનુસરવા પ્રવૃત્ત થયો છે એ વ્યક્તિના માટે તત્વ સિદ્ધાંત બહુ જબરજસ્ત બલ આપે છે. અને જે વ્યક્તિ અનુસરવાની તૈયારીમાં નથી, એવી જાતની તત્પરતા કે સામર્થ્ય નથી, એને જો એ ધર્મ સિદ્ધાંતને સમજવો છે તો એમાં પણ એની સમજને એક વ્યાપક દૃષ્ટિ આપવા માટે તત્વ સિદ્ધાંત ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે. દાખલા તરીકે તમે કોઈ દુકાનની અંદર કોઈ વસ્તુ લેવા માટે જાઓ, એના રંગરૂપ એટલા વિભિન્ન પ્રકારના હોય ચીજ વસ્તુના કે આપણે નિશ્ચય ન કરી શકીએ કે આ કયા પદાર્થની બનેલી છે. જેમ અહીંયા સોની વર્ગ વધારે છે, એક બે વખત પહેલે પણ મેં દૃષ્ટાંત આપ્યું હતું કે ગુજરાતીની અંદર પહેલાં કહેવત હતી, પીળું એટલું સોનું. પણ હવે આપણે જાણીએ છીએ કે સોનું ખાલી પીળું નથી રહી ગયું, હવે ધોળું પણ થઈ ગયું છે. તો પીળું એટલું સોનું હવે કહેવત ન રહી ગઈ. પણ સોનું પીળું હોય કે ધોળું હોય કે અંદર ત્રાંબુ મેળવ્યું હોય તો રતાશ પડતું હોય કે એના બીજા પણ રંગીન બીજા પ્રકારો સંભવ છે. જે તત્વ જાણે છે
સોની કે આના રંગરૂપ ચાહે ગમે તે હશે, પરંતુ એનું મૂલ્ય એ જ અંકાશે. તો એ વ્યક્તિને એ રંગરૂપથી માત્ર પ્રભાવિત નહીં થાય, એના તત્વને જાણવાને કારણે એની કિંમત અને વાસ્તવિક મૂલ્યથી પણ એ પરિચિત થઈ શકશે. એના વ્યવહારની પણ એને સૂઝ આવશે કે આ કિંમતી ધાતુ છે એનો કયા સ્થાનમાં કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. એવી રીતે તત્વ સિદ્ધાંતને જાણવાથી વ્યવહાર છે એ સુગમ બને છે. કેવલ વ્યવહારનો બોધ હોય, આચાર ક્રિયા માત્રનો બોધ હોય, આમ કરવું આમ નહીં કરવું, જેને પુષ્ટિમાર્ગમાં રીત કહેવાય છે, રીત માત્રનું જ્ઞાન હોય, પણ એ રીત શેના માટે પેદા થઈ છે, કોની રક્ષા માટે રીતની મર્યાદા બંધાઈ છે, એનો બોધ જો ન હોય આપણને, તો ઘણી વખતે એકદમ જડ આચાર બની જાય, યંત્રવતે ક્રિયા થઈ જાય. એ ન થાય એટલા માટે આચાર્યચરણોએ ધર્મ સિદ્ધાંત અને તત્વ સિદ્ધાંત આ બંનેનું એકદમ ટાઈટ ભાષામાં આ ગ્રંથમાં નિરૂપણ કર્યું છે. ધર્મ સિદ્ધાંત એટલે ભક્તિની જે સાધના પુષ્ટિમાર્ગના સંદર્ભમાં વિચારીએ તો એ વ્યક્તિને અનુસરવા માટે છે, જીવન પ્રણાલી તરીકે આપવામાં આવે છે. વ્યક્તિની સામર્થ્ય અલગ અલગ હોય છે, એટલે જે સામર્થ્યમાં જે વ્યક્તિ હોય, એટલે જે અવસ્થામાં હોય કે જે યોગ્યતા ધરાવતી વ્યક્તિ હોય, એને એના અનુરૂપ કોઈ સાધના કે ધર્મ કે જીવન પ્રણાલી બતાવવામાં આવે તો એ એને અનુસરી શકે અને ત્યાંથી પોતાનો વિકાસ કરી શકે. એક જ પ્રકારની કોઈક જીવન પ્રણાલી ઉત્તમ યોગ્યતા ધરાવનારને પણ આપવામાં આવે અને અધમને પણ આપવામાં આવે તો ઉત્તમ છે એનું અપમાન થઈ જાય એની અવસ્થાનું, એની કદર ન થઈ ગણાય, અને અધમ છે એ સ્ટાન્ડર્ડને અનુસરી ન શકે એવી દશા આવે. એટલે કોઈ સીએ ભણેલો માણસ છે એને જો ક્લાર્કની નોકરીની અંદર મૂકી દેવામાં આવે અને જે બીકોમ પાસ છે એને કંપનીના હિસાબ ઓડિટ કરવા માટે મોકલી દેવામાં આવે તો બંને જગ્યાએ છબરડા થઈ જાય. આવું ન થાય એટલા માટે દરેક ધર્મ સંપ્રદાયની અંદર વ્યક્તિની અવસ્થા ક્ષમતા અનુસાર